દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, વાનગીના રસોડે આપણે કંઈક નવી વાનગી બનાવતા હોઈએ છીએ અને આપના સુધી એ વાનગી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને આજે જે વાનગી બને છે એનું નામ છે વેજીટેબલ પરોઠા. હવે દરેક ગૃહિણીને સવાલ હોય કે મારું બાળક વેજીટેબલ્સ ખાતું નથી, તો હવે એને ખવડાવવાના કેવી રીતે? તો હવે તમારો જે ક્વેશ્ચન છે ને, હવે દૂર થઈ જવાનું છે, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જવાનું છે. આજે જે વાનગી બનવા જઈ રહી છે તો એની શરૂઆત પણ કરીએ અને મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે આપણી સાથે જિજ્ઞાબેન મિસ્ત્રી જોડાઈ ગયા છે, તો એમનું પણ વેલકમ કરીએ. જિજ્ઞાબેન, વેલકમ ટુ અવર શો. મારું નામ જિજ્ઞાસા છે. હું ચાંદોડિયા રહું છું. હું આજે વેજીટેબલ પરાઠા બનાવવાની છું. ઓકે, તો વેજીટેબલ આજે પરોઠા બનાવવાના છો. તમારી સાથે પણ થોડી ઘણી વાત કરીશું, પણ સૌથી પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. હા, આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ઓનિયન છે, કેપ્સિકમ છે, કોબીજ છે, બીટ છે, વટાણા છે, ટામેટાં, કોબીજ અને છોકરાઓનું મનપસંદ ચીઝ ને પનીર. તો કરીએ શરૂઆત. સૌપ્રથમ આપણે ડુંગળીનું કેટલું પ્રમાણ લીધું છે? આપણે પરાઠામાં ધારો કે 2 થી 3 પરાઠા હોય તો 1 ડુંગળીનું લઈ શકીએ છીએ મિનિમમ. ડુંગળીને થોડું વધારે ફ્રાય કરી દેવાની, એટલે કડક ના લાગે, સોફ્ટ બની જાય. આપણે એમાં નાખીશું તજ, લવિંગ, પત્તા, સૂકી મિરચી, હવે આપણે નાખી દઈશું વટાણા, જિજ્ઞાસાબેન, એકદમ ઇઝી અને એકદમ ઇન્સ્ટન્ટ એવી આપણી આ વાનગી. હવે આપણે અંદર નાખ્યા છે કેપ્સિકમ, પછી નાખી દઈશું ગાજર, 1 બાઉલ જેટલું પ્રમાણ લઈએ છીએ. હવે અંદર નાખીશું આપણે બીટ, હવે નાખી દઈશું ટામેટા, હવે નાખીશું કોબીજ, હવે આપણે આ બધું ચેડવવા માટે થોડું નાખી દઈશું મીઠું, એટલે એનાથી બધી શાકભાજી થોડી જલ્દી ચડી જશે.
તો જિજ્ઞાસા મને એવું કહી શકાય જેને રસોઈ બનાવતા ના આવડતું હોય, બિગિનર્સ હોય, તો આ વાનગી ટ્રાય કરીને ચોક્કસથી એમને ઉત્સાહ એમનો વધી જશે. હવે આને થોડી વાર માટે આપણે ધીમા તાપે થવા દઈશું. પછી બીજા આપણે અંદર મસાલા કરીશું. ચાલો હવે આપણે એના મસાલા નાખીશું બધા. થોડી હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું, હલ્દી પાવડર, થોડો ગરમ મસાલો, એક ચમચી જેટલો સોસ નાખીશું. તો જિજ્ઞાસાબેન, અત્યારે આપણે બંને વાનગી વેજીટેબલ્સમાંથી જ બનાવી રહ્યા છે. હા હા. સૌપ્રથમ આપણે વેજીટેબલ્સ પરાઠા બનાવી રહ્યા છે અને બ્રેક પછી વેજીટેબલ્સ પુલાવ. ઓકે, ચલો આપણે એમાં નાખીશું ચીઝ. હવે નાખીશું પનીર. હવે આપણું ટફિન તૈયાર થઈ ગયું છે પરાઠાનું. એને હવે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. ત્યાં સુધી આપણે રોટલી કરીને તૈયાર કરી દઈએ. તેના માટે આપણે ઘઉંનો લોટ છે ચીકવીને રેડી કરી દઈએ. તો જિજ્ઞાસાબેન, તમને રસોઈ બનાવવાનો તો ખૂબ જ શોખ હશે. બહુ જ શોખ છે. તો હવે તમને એવું ઘણી વાર થતું હશે કે આજે નવરાશની પળો છે, લાવો પરિવારના સભ્યો માટે કંઈક નવું વિચારું અને નવી વાનગી ટ્રાય કરું. તો નવી વાનગી તમે ઘણી ટ્રાય કરી હશે? હા, ઘણી બધી. ક્યારેક બી સારી બી બની છે, એવું નહીં બન્યું કે કોઈ દિવસ ખરાબ બની છે. કેમ કે છોકરાઓ નાના છે, એ લોકોને બધું સારું સારું નવી નવી આઈટમ ભાવતી હોય છે, એટલે કંઈનું કંઈ ટ્રાય કરતા હોય છે. જિજ્ઞાબેન એકદમ કલરફુલ લાગે છે, એટલે કહી શકાય કે દેખીને જ આપણને એટલું એટ્રેક્ટિવ લાગે, જે આંખને ભાવે પછી પેટને તો ચોક્કસથી ભાવે. હવે આ ટફિન આપણે જે બનાવ્યું છે એ આપણે આ પરાઠામાં લઈ લઈશું, રોટલીમાં. તો ઘણીવાર આજે સ્ટફિંગ આપણે રેડી કર્યું અને એ વધ્યું હોય તો તમે એનો ઉપયોગ કેવી રીતે કરો? હવે આ પરાઠું છે એ આપણું નાખી દઈશું લોઢીમાં. એને એકદમ ધીમા ગેસે થવા દેવું પડશે. જિજ્ઞાસાબેન, આલુ પરોઠા તો આપણે નોર્મલી ખાતા જ હોઈએ, પણ એમાંથી આપણને કંઈક અલગ ખાવાની ક્રેવિંગ થતી હોય તો વેજીટેબલ્સ પણ હવે ઘરમાં અવેલેબલ હોય એટલે પહેલો વિચાર આપણો વેજીટેબલ પરાઠાનો આવે. હવે આપણું પરાઠું રેડી થઈ ગયું છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. પરાઠામાં આપણે ઉપર ચીઝ નાખી દઈશું. પનીર નાખી દઈશું થોડું.
આ પરાઠું આપણું રેડી છે. દર્શક મિત્રો, આપના માટે ગરમા ગરમ વેજીટેબલ પરોઠા રેડી થઈ ગયા છે. વેજીટેબલ પરોઠાની સાથે ગ્રીન લીલી ચટણી મળી જાય, કેચઅપ મળી જાય તો ખરેખર મજા પડી જાય. શું કહેવું, હા કે ના? તો દર્શક મિત્રો, બીજી પણ વાનગી વેજીટેબલ પુલાવ બનવા જઈ રહ્યો છે. તો મળીએ છે નાનકડા વિરામ બાદ. વેજીટેબલ ચીઝ પરાઠા બનાવવાની સામગ્રી: લોટ, તેલ, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, વટાણા, બીટ, ગાજર, કેપ્સિકમ, કોબીજ, ટામેટાં, ડુંગળી, લસણ, કોથમીર, પનીર, ચીઝ, ટોમેટો સોસ.